ફાઇનલી ગાઈઝ આપણે જે વ્લોગ અપલોડ કરવાનો છે એના પાર્ટ 2 કરવાના છે, પાર્ટ 1 અને પાર્ટ 2. જો પાર્ટ 1 જોવાની મજા આવે તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ કરવાનું પણ ભૂલતા નહીં. અને જો કોઈ ચેનલની અંદર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો પાર્ટ 1 ફટાફટ જોઈ નાખો હાલો, પછી પાર્ટ 2 કાલે આવી જશે. ફાઇનલી ગાઈઝ આપણે તેલ નાખવા પૂગી ગયા છે આપણે રોશનભાઈ ને. હા, તો હવે તેલ નાખશું તો ઈ જાય છે ગાડી, ત્યાં સુધી હાલવાની નથી. પણ હાવ ખાલી છે, તમે જોઈ શકો છો. આમ જો કોઈ અંદર બેઠું જ નથી. જો ખાલી આ એક બંદો જ બેઠો છે, જોઈ શકો છો તમે એને. આપડા મિત્ર છે, જોઈ લ્યો. તમે જોઈ શકો છો એ અત્યારે પાણી પી છે. ફાઇનલી ગાઈઝ તમારા ભાઈ આપડી પેંડા લઈ લીધું, જોઈ શકો છો તમે. હવે આપણે અંદર નાખવાનું છે. તો હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? તો બધા મજામાં જઈશો. તો ફરી એક અમારે ન્યૂ બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો ફાઇનલી ગાઈઝ આજે જવાનું છે કુલદીપના ઘરે, અને પછી ત્યાંથી પ્લાન કરીશું ક્યાં જવું ઈ, એટલે બ્લોગમાં બન્યા રહેજો ગાઈઝ. તો આપણે આજે જવાનું છે મોટા કોટડા, અને ત્યાંથી પછી પ્લાન કરીશું ક્યાં જવું ઈ. અને લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જો કોઈ ચેનલ ની અંદર નવા આવ્યા હોય ને. તો બાય બાય ગાઈઝ, હો મળી હવે આપણે આગળ. ફાઇનલી ગાઈઝ આપણે પૂગી ગયા હતા મોટા કોટડા, અને કુલદીપ તો ફોન કર્યો તો એમ કે હું તો ઘરે નથી, બસ સ્ટેન્ડે બેઠો છું. તો મેં તો કાંઈ વાંધો નહીં, હું ત્યાં આવું હાલ. તો ભાઈ બેઠા છે, તમે જો કેમ તો ભાઈ. આને તમે મામૂલી દો તાને ચેનલ હતી, શું થયું તમારી ચેનલ હતી ને? બંધ કરી દેતી હું થાય એવું છે એમ? તો નથી બ્લોગ બનાવે નિરાય એમ? ટૂંક સમયમાં આવીશું કા માર્કેટમાં. ગાઈઝ ને કહી દે હેલો હેલો. ફાઇનલી ગાઈઝ હું ને કુલદીપ હવે જાય છે કુલદીપ ના ઘરે, અને આપણા ફોનમાં ચાર્જિંગ નથી, 20% છે. કારણ કે ઘરે ગયો તો, બહારથી આવ્યો તો, અને લાઈટ નહોતી, અને અહીંયા પણ લાઈટ નહોતી, અને પાવર બેગમાં ચાર્જિંગ જ નથી. તમે જો હા 0 જ છે. એટલે આપણે પાવર બેગમાં ચાર્જિંગ મૂકી દઈ, પછી ફોનમાં ચાર્જિંગ કરીશું. કારણ કે ચાર્જિંગ તો આપણે ભેગું લઈને આવ્યા નથી. એટલે મળી હવે આપણે આગળ. ફાઇનલી ગાઈસ કુલદીપના ઘરે પૂગી ગયા છીએ, તમે જોઈ શકો. અને હવે હું તમને મળે ચાર્જિંગ બાર્જિંગ કરી લઉં ફોનનું, અને પાવર બેગમાં ચાર્જિંગ કરી લઉં. ફાઇનલી ગાઈસ પાવર બેગમાં તો ચાર્જિંગ થઈ ગયું છે, પણ હજી ફોનમાં કઈ થયું નથી. ફોનમાં આવી છે 15%, અને પ્લાન થઈ ગયો છે જવાનો. અને આપણે કુલદીપભાઈ ને પૂછી ક્યાં જવાનું છે. ક્યાં જવાનું છે કુલદીપભાઈ? જીજે 11 જુનાગઢ. તો ભાઈ જીજે 11 જુનાગઢ જવાનું છે. અને નાના નાના બાળકો આવી ગયા, દડે બેટ રમતા હતા. હે તાર નામ શું? રુદ્ર. તારું નામ? દેવ. તો ભાઈ દેવ ને રુદ્ર આપણે મળી ગયા, અને હવે અહીંથી જુનાગઢ જવાનું છે. મને તો ચાર્જિંગ ની ઉપાધિ થાય છે, ફોનમાં ચાર્જિંગ નથી. અને કુલદીપ પાછો ઘેરે જાય છે કઈક લેવા. કુલદીપભાઈ આવી ગયા છે પાછા, અને અહીંથી બ્લોગ કન્ટેન્ટ કુલદીપભાઈ કરશે, હવે હું નહીં કરું, બરોબર? તો ફાઇનલી ગાઈઝ આપણે નીકળી ગયા છીએ જુનાગઢ માટે. અને અમારા કુલદીપભાઈ, અને ત્યાં જઈને નાની નાની બાકાજીકી કરવાની છે વિલિયન ડેમે જઈને. અને અમારા કુલદીપભાઈ વ્લોગ કન્ટેન્ટ કરે છે ગાઈસ. શીખી છે, કેમ કે હજી આવડતું નથી આપણને કઈ.
તો વ્લોગ માં બન્યા રહેજો હો મારા કલેજાઓ અથવા કલેજીઓ. તો બાય બાય ગાઈઝ હો. હા યાર. બચો બચો. ફાઇનલી ગાઈઝ આપણે તેલ નાખવા પૂગી ગયા છે આપણે રોશનભાઈ ને. હા તો હવે તેલ લઈશું તો જાય છે ગાડી, ત્યાં સુધી હાલવાની નથી. આ આપણું પેટ્રોલ પંપ છે. તમારું નથી, આપણું તમારું પેટ્રોલ પંપ. આપડા ગામ પાસે આવ્યો એટલે આવું. હાલો જે હોય હાલો જવા દો. બીજું ટોપરાનું ને પેટ્રોલ મળી આગળ હાલો. ફાઇનલી ગાઈસ તેલ નાખી લીધું અને હવે આપણે જાશું જુનાગઢ. તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. ચાલો જઈએ. બાય બાય ગાઈસ જો. તો ફાઇનલી ગાઈસ અહીંયા ટ્રેન નીકળી છે, તમે જોઈ શકો. અને અમે બધા હલવાના છે. ઓલી કઈ તમે વાત પૂછો માં. ટ્રેન નીકળી જ. જેને ન જોઈ હોય જોઈ લેજો ફટાફટ હો ગાઈસ. પણ હાવ ખાલી છે, તમે જોઈ શકો છો. આમ જો કોઈ અંદર બેઠું જ નથી. જો ખાલી આ એક બંદો જ બેઠો છે, જોઈ શકો છો તમે એને. ફાઇનલી ગાઈસ અમે જુનાગઢ પૂગી ગયા હતા અને આપણા ફોનમાં ચાર્જિંગ હાવ ઓછું છે, 38% છે. અને પાવર બેંક માં ચાર્જિંગ નથી, આમાં પૂરું થઈ ગયું કારણ કે ઘેરે લાઈટ નહોતી, એની હિસાબે આપણે ચાર્જિંગ માં ન મૂકી શક્યા. અને હવે અહીંયા આપણે જુનાગઢ એક દોસ્તા છે ને, એની પાસે આવ્યા છે, એને પાવર બેંક દઈ દઈ એટલે ચાર્જિંગ માં મૂકી દઈ. પછી જોઈ છે આપણે આગળ શું થાય છે, ચાર્જિંગ ક્યાં પૂરું થાય છે. કા ચાર્જિંગ ઓછું છે ફોન માં. ચાર્જિંગ ઓછું છે. હા મમરા છે. આ મમરા છે ગાઈસ, તમે જોઈ શકો છો. આ મમરા રહ્યા ઈ આપણે નાખવાના છે અંદર. જોઈ શકો છો રિસિલભાઈ હલાવે હે. હજી મોર્નિંગ માં જ છે ભાઈ, ઉઠીને હજી હાલ્યા જ આવે હે. એ વિચારતા છે કે આને આ શું ચાલુ કર્યો. આવો આવો ભાઈ, કેમ છે? શાંતિ હો ભાઈ. એવું છે એમ ને. તો ગાઈઝ આને કોણ કોણ ઓળખે છે કોમેન્ટ જરીક કરી દેજો. ગાઈઝ પાણી પી લીધું છે મફત નું. અને હવે હું ને કુલદીપભાઈ બે જાય છે. ક્યાં જવાનું છે કુલદીપભાઈ? વિલિયન ડેમ. તો ગાઈઝ બ્લોગ માં બન્યા રહેજો. ફાઇનલી ગાઈઝ આપણે વિલિયન ડેમ પૂગી ગયા છીએ. હા જોઈ શકો છો તમે. કેવો વિડિયો ખબર ગાઈઝ, અમે એક મમરાની થેલી લીધી હતી 50 વાળી. તો આયા અંદર હજી તો પૂગ્યા ને ગેટ ભાઈ, તો ઓલા ભાઈ મમરા થેલી ચાલી લીધી. અંદર નો આવવા દીધી. અંદર નો આવવા દીધી કારણ કે તો પ્લાસ્ટિક હવે મળી ઉપર જઈને. અને અહીંયા પ્લાસ્ટિક ની મનાઈ છે, એટલે ગમે ઈ માણસ કઈક લઈને આવે તો ખાસ કરીને ધ્યાન રાખો તમારે, કેમ કે પ્લાસ્ટિક ની અહીંયા મનાઈ છે. આમને ગેટેથી જ લઈ લીધું કે ભાઈ આ નહીં અંદર જાય. તો હાલો હવે મળી ઉપર. તો કન્ટિન્યુ વ્લોગ માં બન્યા રહેજો. બચો. ફાઇનલી ગાઈસ આપણા મિત્ર અહીંયા આપણને મળી ગયા હતા, તમે જોઈ શકો છો. તમને હું બતાવું તો વ્લોગ માં બન્યા રહેજો. જો આપણા મિત્ર છે, જોઈ લ્યો. જો કેટલા ખારા થાય છે, જોઈ શકો છો. આ બધા આપણા મિત્ર છે હો ગાઈસ. હા જોઉં તમે ખાલી બચ્ચું જોઉં, બચ્ચું જોઉં તમે ખાલી જોઈ લ્યો કેવા ઠેકડા મારે. અને હવે આપણે જવાનું છે આમ સામે ડેમે. તો બ્લોગમાં બન્યા રહેજો હો ગાઈસ. તો તમે જોઈ શકો છો એ અત્યારે પાણી પી છે. કેવું નાનું નાનું બચ્ચું છે, જો ગાઈસ તમે ખાલી. ફાઇનલી ગાઈસ તમારા ભાઈને બહુ જ ટેન્શન થાય છે કારણ કે ચાર્જિંગમાં કહું ને તો 26% જ ચાર્જિંગ છે. અને આપણે વ્લોગ બનાવવા આવ્યા હતા અને 26% જ ચાર્જિંગ છે.
એટલે એટલો ડિપ્રેશનમાં આવી ગયો છે એની તમે કઈ વાત પૂછવામાં ગાઈસ. અને કુલદીપભાઈ બેઠા બેઠા દાંત કાઢે છે, જોઈ શકો છો તમે. મારો મજાક બનાવે છે. અને આપણે ભાઈબંધને દીધું છે પાવર બેંક માં ચાર્જિંગ કરવા. તો જો વેલા આવી જાય ભાઈબંધ અહીંયા તો કામ થઈ જાય, નકર પછી તો સ્વિચ ઓફ થઈ જાય તો પછી કઈ બ્લોગ તો નહીં બનાવવું. પછી જ્યાં બ્લોગ પૂરો થાય ત્યાં એન્ડ થઈ જાય. પછી આપણે ઘેરે જઈને બ્લોગ પૂરો કરી નાખ્યું ગાઈસ. કા કુલદીપભાઈ ના ઘેરે બ્લોગ પૂરો કરી નાખ્યો. હા કુલદીપભાઈ, ફાઇનલી ગાઈસ કુલદીપભાઈ બ્લોગ કન્ટેન્ટ નહીં કર્યા, હું બ્લોગ કન્ટેન્ટ કરી. કારણ કે કુલદીપભાઈ આમ ફેરવે ને ફોન એટલે હાથ આડો આવી જાય છે. તો મેં કીધું લાવો હું કન્ટેન્ટ કરું બ્લોગ. તો અમે પૂગી ગયા છીએ, જોઈ શકો છો તમે. એક નંબર માહોલ છે. એટલે તમારો ભાઈ હમણાં પડી જાય, પગમાં ઠેસ લાગી જાય. જોઈ શકો છો તમે ખાલી અહીંનો માહોલ. એક નંબર માહોલ છે. આપણે મમરા લઈ આવ્યા હતા પણ ઓલા ભાઈ મમરા જાલ લીધા, નો લઈ આવ્યા દીધા. તમે જો ખાલી માછલા અહીંયા જોઈ શકો છો તમે. જોઈ લો ગાઈસ તમે ફટાફટ માછલા. આપણે બેસીએ લેની હાટું મમરા લીધા પણ ઓલા ભાઈએ તમને ગમ તો દહીં નાખી બધી. અને કુલદીપભાઈ ઉભા ઉભા જોઈ છે કેટલા બધા માછલા છે. અને ગાઈસ હું બ્લોગ કન્ટિન્યુ કરું છું, નહીં ફોન આમાં પડી જાય તો શું કરે તમે એની કઈ વાત કરશો. અને પબ્લિક જોઈ લ્યો ગાઈસ તમે ખાલી. ગાઈસ અમે વિચાર્યું છે કે મમરા તો લઈ લીધા, માછલા હતું કે ખાવાનું હોય તો લઈ લઈએ દાદા ભાઈ. એ બધા તો ભાઈ હાલો કેટલા 10 રૂપિયા એકના, એક બે ના એક ના. હું લોટ છે. તો ફાઇનલી ગાઈસ આ લોટ છે, જોઈ શકો છો તમે. અને આપણે લઈ લઈએ અને નાખે તો વાસલા ને નાખી દઈએ, આપણે ખવડાવી દઈએ. ફાઇનલી ગાઈસ તમારા ભાઈ થાબડી પેંડા લઈ લીધું, જોઈ શકો છો તમે. હવે આપણે અંદર નાખવાનું છે, જોઈ લો તમે. મમરા તો ઓલા ભાઈએ લઈ લીધા. હવે 10 રૂપિયાનું લીધું છે. આવી ખબર હોત તો 50 રૂપિયા ના લઈ લે. મમરા તો લેતા આમ તો ડિપ્રેશન એટલું હતું ને ચાર્જિંગ નું, કારણ કે ફોનમાં ચાર્જિંગ નથી એટલે હાવ ભૂલાઈ ગયું. નકર તો મમરા લેતા જ નહીં. અને કુલદીપભાઈ તો ના જ પડતા હતા તમે મમરા લેતા નહીં, તોય મેં લીધા. બાધી લીધા હો પરે. देखा आपने लापरवाही का नतीजा है. કીધું લઈ જ જવા ગમે એ થઈ ગઈ. તો ફાઇનલી ગાઈસ લોટ નાખી દે પૂરો. અને કુલદીપભાઈ પાછો આપણે લોટ નો પીંડો આપે, પાછો અંદર આપણે નાખી દઈએ. માછલા ખાઈ જાય ફટાફટ. તો ગાઈસ અહીંયા આવો એટલે થોડાક પૈસા બગાડ્યો, 10-20 રૂપિયા. સિગરેટો ન પીતા, માવા ન ખાતા, અને આને ખવડાવી દો. તો મળી હવે આગળ રો કલે જાવ અથવા મારી કલેજી. मस्त जोक मारा रे ये हंस रे हलकट हंस. ફાઇનલી ગાઈસ આપણા ફોનમાં હવે 20% ચાર્જિંગ છે. અને આપણે કુલદીપભાઈ પૂછી, કુલદીપભાઈ પછી શું કરશું આપણે? પછી દોસ્તાર નો પાવર બેક લીધો, એને ફોન કરશું કે આવી જાવ ને. હા તો પછી ભાઈ ને આપણે ફોન કરીશું અને એ ભાઈ આવશે પાવર બેક લઈને, આપણે ચાર્જિંગમાં મૂકી દેવું. અને મૂડ ની વાત કરું ને તો હાવ મૂડ ભાંગી ગયું ગાઈસ, કઈ વાત જ પૂછોમાં તમે. અને અમે ધીમે ધીમે બાકાજીકી બોલાવી છે, હાલ્યા જઈએ છીએ અત્યારે, જોઈ શકો છો તમે. અને ટ્રાફિક તો બહુ કઈ છે નહીં એટલી બધી. આમ ટ્રાફિક છે આ બાજુ તો થોડી ઘણી છે, જોઈ શકો છો તમે. કુલદીપભાઈ માંડ્યા જ બાકાજીકી બોલાવા આગળ આગળ. તો જેને ડેમ નો જોયું ને સ્વિમિંગ ડેમ, ઈ જ જોઈ જો, બીજા કોઈ જોતા નહીં.
વિલિયન ને હા વિલિયન કેવી સેવિંગ ડેમ ને ગાઈઝ વિલિયન ડેમ. હા વિલિયન ડેમ હો. તો થોડીક બોલવામાં મારી ભૂલ થઈ ગઈ ગાઈઝ, તો તમારો નાનો ભાઈ સમજીને મને માફ કરી દેજો. જો અહીંથી ખાલી તમે નીચે તમે જો મારો ફોન પડી ગયો એટલે પૂરું, બ્લોગ નું પૂરું, ફોન નું પૂરું, મારું પૂરું, બધાનું પૂરું. અને આ ભાઈ દાંત કાઢે જ જો બ્લોગ બનાવો એટલે. શું નામ તમારું ભાઈ? અમનભાઈ. અમનભાઈ. તમારું ગામ? જુનાગઢ. તો ભાઈ નું નામ અમનભાઈ છે ને રહેવાસી અહીંના છે જુનાગઢ ના. મૂળ ગામ એનું જુનાગઢ. આર કે બ્લોગ. તો એ ભાઈ આઈડી નું નામ પૂછતા હતા, એ ભાઈ ને આપણે આઈડી નું નામ દઈ દીધું. અને હવે કુલદીપભાઈ કે મજા નથી આવતી, ચાર્જિંગ નથી. શું કરશું હવે? ચાર્જિંગ માથે તડકો. હા હા 180 ડિગ્રી.